બનાસકાંઠા જિલ્લાના બાબર તાલુકા મથકે બાળકને ત્વજી દેવાની ઘટના સામે આવી છે। ગત મોડી રાત્રે સ્મશાન ભૂમિ નજીક ત્વજી દેવાયેલ બાળક મળી આવ્યું છે। સ્મશાન ભૂમિ નજીક પસાર થતા લોકોની નજર આ બાળક પર પડતા 108ને તેમજ પોલીસને જાણ કરતા 108ની ટીમ તેમજ પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। જો કે તપાસ કરતા બાળક મૃત હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે। જો કે આ સમગ્ર મામલે બાબર પંથકમાં પ્રસરી જતા બહોળી સંખ્યામાં લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કોઈએ પોતાનો પાપ છુપાવવા બાળકને ત્યજી દીધું હોવાની ચર્ચાઓ લોકોમાં થઈ રહી છે। જો કે પોલીસ બાળકની માતા સુધી પહોંચે છે કે ગોદરી ગોટે વાળે છે તેવા લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે અવૈધ સંબંધોને કારણે થતા ગર્ભપાતના કિસ્સાઓ વધ્યા છે। સરકાર દ્વારા ગર્ભપાતની મનાઈ ફરવામાં આવી હોવાને કારણે કેટલાક લોકો ખાનગીમાં ગર્ભપાત કરાવવા માટે મોટી રકમ પણ ખર્ચતા હોય છે, જ્યારે કેટલાક લોકો દેશી ઓસડિયા અજમાવીને આવા ગર્ભપાતના પ્રયોગો કરવા જતા પૂરતા અજ્ઞાનને અભાવે જોખમમાં મુકાઈ જતા હોય છે। તો કેટલીક વખત બાળકમાં જીવ આવી ગયો હોવાના કારણે ગર્ભપાત શક્ય ન બનતા ફરજિયાતપણે બાળકને જન્મ આપવો પડે છે। આવા સંજોગોમાં અજ્ઞાતવાસમાં ગયેલી અપરિણીત યુવતી બાળકને જન્મ આપીને ત્યજી દેતી હોવાની ઘટનાઓ પણ અનેક વખત જોવા મળે છે।